અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં આગની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। કેન્સર વિભાગની નવી બિલ્ડિંગમાં વધુ તાપમાનના કારણે એસીના ડક આસપાસ ધુમાડો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી। આગની ઘટનાના કારણે સમગ્ર વિભાગમાં ધુમાડો છવાઈ ગયો। ધુમાડાની જાણ થતાં જ તાત્કાલિક હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા જ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવાયો। અમદાવાદના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં એકાએક જે ટેરેસ ઉપર સ્પાર્કને કારણે જે આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે, જેમાં સામાન્ય જે આગ છે તે પ્રકાશમાં આવી હતી, પરંતુ અહીંના જે સ્થાનિક અધિકારીઓ છે આ ઉપરાંત ફાયર વિભાગની મદદથી તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ તો મેળવી લેવાયો છે। મહત્વનું છે કે જે ક્રુશિયલ ટાઈમ કહેવામાં આવે છે તે ક્રુશિયલ ટાઈમમાં આગની જાણ થતાની સાથે જ જે ધુમાડા સહિતની જે વસ્તુઓ છે તે દર્દીઓ સુધી ન પહોંચે તેવી પ્રાથમિક કામગીરી પણ કરવામાં આવી અને તેને જ લઈને એક મોટી હોનારત છે તે ટાળી શકાય છે। આ જે વિભાગ છે જ્યાં આગ લાગ્યો છે તે કેન્સર વિભાગ છે અને આ જે સમગ્ર બિલ્ડિંગ છે, નવું બિલ્ડિંગ, ત્યાં અનેક જે દર્દીઓ છે તે સારવાર લે છે, પરંતુ ક્રુશિયલ ટાઈમમાં જે આગ છે તેના પર કાબૂ આવવાને કારણે અને ધુમાડાનો તાત્કાલિક નિકાલ કરવાને કારણે કોઈ પણ મોટી જાનહાનિ છે તે તો અત્યારે ટાળવામાં જે અધિકારીઓ છે, તબીબો છે તે સફળ રહ્યા છે। પ્રસાદ અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો બીજી તરફ સિવિલના ડાયરેક્ટરનું કહેવું છે કે અમારી હોસ્પિટલ વિભાગમાં વારંવાર ફાયર સેફટી મોક ડ્રીલ યોજાય છે। મોક ડ્રીલના કારણે આજે ગંભીર સમયમાં તેઓ સરળતાથી કામ કરી શક્યા। અમારા બિલ્ડિંગ જે છે દરેક બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે, ફાયર સિસ્ટમ થી સજ્જ છે દરેક બિલ્ડિંગ। તે સિવાય રેગ્યુલરલી ફાયરની મોક ડ્રીલ પણ અમે કરતા હોઈએ છીએ। તે સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે ગાંધીનગર પીડીયુ રોડ પર આવેલ છે તેના દ્વારા કોઈપણ જાતનું ડિઝાસ્ટર થાય તો કઈ રીતે મેનેજ કરી શકાય તેની પણ એ લોકો ટ્રેનિંગ આપતા હોય છે। તે ટ્રેનિંગ પણ અમારી ઇન્સ્ટિટ્યૂટ ખાતે અમારા જ પ્રિમાઇસીસમાં 3 દિવસની ટ્રેનિંગ 8 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી અને આવી બધી રેગ્યુલર ટ્રેનિંગના લીધે જ કંઈ પણ નાનો સરખો પણ ઇન્સિડન્સ થાય તો તાત્કાલિક તેના પર કાબૂ મેળવી શકાય છે અને આ ટીમના લીધે જ આ કાબૂ તરત જ મેળવી લીધેલ છે।